Hello again, welcome back. We are studying about cultivation of bacteria and today's topic is gaseous requirements and oxygen toxicity. એટલે કે બેક્ટેરિયાના ગ્રોથ માટે સર્વાઈવલ માટે કયા ગેસિયસ રિક્વાયરમેન્ટ્સ છે સ્પેસિફિકલી અબાઉટ ઓક્સિજન અને એ ઓક્સિજનના એબ્સેન્સમાં ઓક્સિજનના પ્રેઝન્સમાં કઈ રીતના બેક્ટેરિયા સર્વાઈવ કરે ગ્રો કરે છે એના વિશે સ્ટડી કરશું એન્ડ દેન નેક્સ્ટ ટોપિક છે દેટ ઇઝ અબાઉટ ઓક્સિજન ટોક્સિસિટી એટલે કે અમુક એવા ઓર્ગેનિઝમ્સ હોય છે જેના માટે ઓક્સિજન એઝ અ ટોક્સિક પ્રોડક્ટ હોય ફાઇન એટલે કે કંઈક હાર્મફુલ ઇફેક્ટ બતાવતું હોય તો એના વિશે સ્ટડી કરશું આજે આપણે નાવ The importance of oxygen to the growth of an organism correlates with its metabolism, in particular with the processes it uses to conserve the energy supplied by its energy source. Actually, જે ઓક્સિજનનું ઇમ્પોર્ટન્સ છે હિયર ઓક્સિજન ઇમ્પોર્ટન્સ જે છે એ ક્યાં હોય તો કે ઓર્ગેનિઝમના ગ્રોથ માટે કઈ રીતના તમે એને રિલેટ કરી શકો તો સ્પેસિફિકલી એને તમે મેટાબોલિઝમના જે પાથવેસ હોય છે બહુ બધા પ્રોસેસીસ ચાલતા હોય એની અંદર એ બધા પ્રોસેસ શું કામે ચાલવાના છે તો કે એનર્જી બનાવવા માટે રાઈટ એનર્જી પ્રોડક્શન કરવા માટે તો એ જે બધા મેટાબોલિક પાથવેસ છે એની અંદર ઓક્સિજનની વધારે ઇમ્પોર્ટન્સ હોય છે ઓલમોસ્ટ all energy source here almost all energy conserving metabolic processes involve the movement of electrons through an electron transport system જે પણ મેટાબોલિક પ્રોસેસીસ છે એની અંદરથી જ્યારે એનર્જી પ્રોડક્શનનો જ્યારે ટાઈમ આવે જે એ સ્ટેપ આવે એનર્જી પ્રોડક્શનવાળો તો એની અંદર શું થાય તો કે ઇલેક્ટ્રોન્સની મૂવમેન્ટ થશે ક્યાં ઇલેક્ટ્રોન્સની મૂવમેન્ટ થશે ETCમાં એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ઓકે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એક ચેઇન છે જેની અંદર બહુ બધા ઇલેક્ટ્રોન્સ ડોનેટ થાય અમુક ઇલેક્ટ્રોન્સ ડોનેટ થાય અમુક ઇલેક્ટ્રોન્સ એક્સેપ્ટ થાય અને આ ચેઇનના લાસ્ટમાં જે લાસ્ટ સ્ટેપ હોય એમાં એની અંદર એનર્જીનું પ્રોડક્શન થાય છે For chemotrophs, an externally supplied terminal electron acceptor is crucial to the functioning of electron transport system. અહીંયા વાત કરી છે કેમોટ્રોફિક ઓર્ગેનિઝમ્સની આવા ઓર્ગેનિઝમ્સની અંદર જે પણ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાલતી હોય તો એની અંદર ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટરવાળો જે પણ મોલિક્યુલ્સ હશે જે લાસ્ટ ટર્મિનલ એટલે શું લાસ્ટમાં પ્લેસ્ડ હોય ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એટલે શું તો કે એવો મોલિક્યુલ જે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી શકે તો આવો જે મોલિક્યુલ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ હોય છે The nature of terminal electron acceptor is related to an organism's oxygen requirement. Very important point કે આ જે ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર મોલિક્યુલ છે એનો નેચર કઈ રીતના રિલેટ કરી શકો તો કોના ઉપર રિલેટ કરી શકો તો ઇટ ઇઝ અબાઉટ ઓક્સિજન રિક્વાયરમેન્ટ ઓર્ગેનિઝમ કયો છે એ ઓર્ગેનિઝમની ઓક્સિજનની રિક્વાયરમેન્ટ કેટલી છે કયા અમાઉન્ટમાં ઓક્સિજન એને જોઈએ આના ઉપર ડિપેન્ડ હોય કે કયો ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હશે An organism able to grow in the presence of atmospheric oxygen is an aerobe. ઓકે એવા ઓર્ગેનિઝમ જે એટમોસ્ફિયરિક ઓક્સિજનના પ્રેઝન્સમાં ગ્રો થઈ શકે દે આર કોલ્ડ એઝ એરોબ્સ પણ કહી શકો કે પછી એરોબિક ઓર્ગેનિઝમ પણ કહી શકો એવી જ રીતના કોન્ટ્રાસ્ટમાં શું હશે તો કે એવા ઓર્ગેનિઝમ જે ઓક્સિજનના એબ્સેન્સમાં જ ગ્રો થઈ શકશે એટલે કે ઓક્સિજન ના હોય ત્યારે જ ગ્રો થઈ શકે સચ ઓર્ગેનિઝમ આર કોલ્ડ એનેરોબ્સ કે પછી એનેરોબિક ઓર્ગેનિઝમ Almost all multicellular organisms are completely dependent on atmospheric oxygen for growth. એટલે કે ઓલમોસ્ટ જેટલા પણ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ છે એ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ હોય કોના ઉપર ઓક્સિજન ઉપર એના ગ્રોથ માટે દેટ ઇઝ દે આર ઓબ્લિગેટ એરોબ્સ એવા ઓર્ગેનિઝમને શું કહેવાય ઓબ્લિગેટ એરોબ્સ કહેવાશે Oxygen serves as the terminal electron acceptor for the electron transport chain in aerobic respiration. જે ઓર્ગેનિઝમ એરોબિક ઓર્ગેનિઝમ્સ છે કે એવા ઓર્ગેનિઝમ જેને જોઈએ છે એન્ડ ઓક્સિજન જોશે રાઈટ એના ગ્રોથ માટે એવા જે ઓર્ગેનિઝમ છે એ કયું રેસ્પિરેશન મેકેનિઝમ યુઝ કરશે ઓફકોર્સ એરોબિક રેસ્પિરેશન યુઝ કરશે રાઈટ અને આવા એરોબિક રેસ્પિરેશનનો જે પ્રોસેસ છે એની અંદર ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર કોણ હશે ઓક્સિજન હશે જે લાસ્ટમાં પ્લેસ્ડ હશે અને જે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી શકે એવી કેપેસિટી રાખતું હોય In addition,
Aerobic eukaryotes employ oxygen in the synthesis of sterols and unsaturated fatty acid. બીજા એરોબિક યુકેરિયોટિક ઓર્ગેનિઝમની વાત કરી છે. એ લોકો હજી ઓક્સિજન ક્યાં ક્યાં યુઝ કરે તો સ્ટેરોલ્સના સિન્થેસિસમાં, અનસેચ્યુરેટેડ ફેટી એસિડના સિન્થેસિસમાં એક્સેટ્રા. Now, facultative anaerobes do not require oxygen for growth but grow better in its presence. In the presence of oxygen, they use aerobic respiration. હવે organisms જેને the organism which are called facultative anaerobes, આવા ઓર્ગેનિઝમ કયા ટાઈપના હશે, વિચ ટાઈપ ઓફ ઓર્ગેનિઝમ્સ છે આ ફેકલ્ટેટિવ એનેરોબ્સ? તો એ એવા છે જેને આ ગ્રોથ માટે એને ઓક્સિજનની જરૂર ના પડે, બટ અગર ઓક્સિજન છે એ જગ્યામાં, એ એન્વાયરમેન્ટમાં અગર ઓક્સિજન છે તો પણ એ લોકો ગ્રો થઈ શકશે. કહેવાનો મતલબ કે ફેકલ્ટેટિવ એનેરોબ્સ આર ધ ટાઈપ ઓફ ઓર્ગેનિઝમ્સ વિચ ડુ નોટ રિક્વાયર ઓક્સિજન ફોર ઇટ્સ ગ્રોથ, બટ અગર ઓક્સિજન પ્રેઝન્સ છે દેન ટુ એ લોકો ગ્રો થઈ શકશે, ઓકે, બેટર થઈ શકશે. અને જ્યારે પણ ઓક્સિજન પ્રેઝન્ટ હશે એન્વાયરમેન્ટમાં ત્યારે એ લોકો કયો મેકેનિઝમ યુઝ કરશે રેસ્પિરેશનનો? ઓફકોર્સ એરોબિક રેસ્પિરેશન. અને જ્યારે ઓક્સિજન નહીં હશે ત્યારે એનેરોબિક રેસ્પિરેશનનો મેકેનિઝમ યુઝ કરશે. નાઉ નેક્સ્ટ ઇઝ અબાઉટ એરો ટોલરન્ટ એનેરોબ્સ. સચ એઝ એક્ઝામ્પલ આપ્યું છે એન્ટેરોકોકસ છે. ઇગ્નોર ઓક્સિજન એન્ડ ગ્રો ઇક્વલી વેલ વેધર ઇટ ઇઝ પ્રેઝન્ટ ઓર નોટ. એરો ટોલરન્ટ એનેરોબ્સ એટલે એવા ઓર્ગેનિઝમ્સ જેને ઓક્સિજનથી કોઈ પણ ફરક ના પડે. ઓક્સિજન હોય તો પણ એટલો જ ગ્રોથ દેશે અને ઓક્સિજન ના હોય તો પણ એટલો જ ગ્રોથ દેશે, ઓકે. અને એને એક્ઝામ્પલ પણ આપ્યું છે. એક્ઝામ્પલ છે એન્ટેરોકોકસ સ્પીશીઝ. ઇન કોન્ટ્રાસ્ટ સ્ટ્રિક કે પછી ઓબ્લિગેટ એનેરોબ્સ, એટલે કે સ્ટ્રિક એનેરોબ્સ પણ કહી શકો કે પછી ઓબ્લિગેટ એનેરોબ્સ પણ કહી શકો. એક જ મિનિંગ હોય પણ એકથી વધારે એના વર્ડ્સ યુઝ થતા હોય, ફાઇન. તો સ્ટ્રિક એનેરોબ્સ એટલે કેવા? તો કે એવા જે ઓક્સિજનને બિલકુલ ટોલરેટ ન કરી શકે. ઓક્સિજન હશે તો એ ડાય થઈ જશે. સચ ટાઈપ ઓફ ઓર્ગેનિઝમ્સ આર કોલ્ડ સ્ટ્રિક એનેરોબ્સ. એક્ઝામ્પલ્સ છે બેક્ટેરિયોઇડ્સ, ફ્યુઝોબેક્ટેરિયમ, ક્લોસ્ટ્રીડિયમ, મિથેનોકોકસ એક્સેટ્રા. Aerotolerant and strict anaerobes cannot generate energy through aerobic respiration. Of course, aerotolerant anaerobes જે ઓર્ગેનિઝમ્સ છે કે સ્ટ્રિક્ટ એનેરોબ્સ જે ઓર્ગેનિઝમ છે એ લોકો એરોબિક રેસ્પિરેશનવાળું મેકેનિઝમ યુઝ કરીને કોઈ દિવસ એનર્જી જનરેટ ન કરી શકે એન્ડ મસ્ટ એમ્પ્લોય ફર્મેન્ટેશન ઓર એનેરોબિક રેસ્પિરેશન ફોર ઇટ્સ પર્પઝ. તો પછી એનર્જી જનરેટ કરવા માટે શું કરવું પડશે એ લોકોને? ઓફકોર્સ એને ફર્મેન્ટેશનનો પ્રોસેસ કરવો પડશે કે પછી એનેરોબિક રેસ્પિરેશનનો મેકેનિઝમ યુઝ કરવો પડશે. Finally, there are aerobes such as Campylobacter called microaerophils that are damaged by the normal atmospheric level of oxygen and require oxygen levels below the range of 2 to 10% for growth. Now comes another category જેનું નામ છે microaerophiles કે પછી microaerophilic organism, ગમે કહી શકો. નાવ આ જે ઓર્ગેનિઝમ્સ છે એ નોર્મલ જે આપણા એટમોસ્ફિયરમાં ઓક્સિજનનું નોર્મલ કોન્સન્ટ્રેશન કેટલું હોય? 20 to 21% હોય. આ જે નોર્મલ કોન્સન્ટ્રેશન ઓફ ઓક્સિજન છે એટમોસ્ફિયરની અંદર એ આવા ઓર્ગેનિઝમના માટે ટોક્સિક હોય. તો પછી ઓક્સિજન જોઈએ તો છે એને, કેમ કે માઇક્રો વર્ડ લખેલું છે. માઇક્રો એટલે શું? એકદમ નાના, એકદમ ઓછી ક્વોન્ટિટીમાં, વેરી 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 લેસ ક્વોન્ટિટીમાં. તો એનું એક પર્સન્ટેજ દીધું છે. અગર ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન લેવલ 2 to 10% હશે તો આવા જે માઇક્રો એરોફિલિક ઓર્ગેનિઝમ છે એ બેસ્ટ રીતના ગ્રો થઈ શકશે, ઓકે. ઇન સિમ્પલ સેન્ટેન્સ, માઇક્રો એરોફિલિક ઓર્ગેનિઝમ એવા હોય જે નોર્મલ એટમોસ્ફિયરિક લેવલ ઓફ ઓક્સિજન જે છે એમાં ગ્રો નહીં થઈ શકે, એ ડેમેજ પહોંચાડશે. પણ ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન ઓછા અમાઉન્ટમાં હશે તો એ લોકો બેટર રીતના ગ્રો થઈ શકશે. Now next, the nature of bacterial oxygen responses can be readily determined by growing the bacteria in culture tubes filled with a solid culture medium or a special medium like thioglycolate broth which contains a reducing agent or lower oxygen level. Now હવે એવા બેક્ટેરિયાની વાત કરીએ
જે ઓક્સિજનના રિસ્પોન્સ ઓક્સિજન પ્રેઝન્ટ હોય તો એ લોકો ગ્રો ન થઈ શકે. એવા ઓર્ગેનિઝમની જ્યારે વાત કરીએ તો એના માટે સ્પેશિયલ ટાઈપના કલ્ચર મીડિયા બનાવેલા હોય છે. અગેન આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં આ ટોપિક્સ કવર કરેલા છે, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ લઈ લો, એનેરોબિક ઓર્ગેનિઝમને આપણે કલ્ચર કરવું છે તો એના માટે સ્પેશિયલ ટાઈપનું મીડિયા ડિઝાઇન કરેલું હશે, જે એવી કન્ડિશન પ્રોવાઈડ કરશે ઓર્ગેનિઝમને જે એનેરોબિક હોય, રાઈટ, જે ઓક્સિજનના એબ્સેન્સમાં ગ્રો થઈ શકે. તો એના એક એક્ઝામ્પલ પણ આપ્યું છે, સ્પેશિયલ મીડિયમનું નામ પણ આપ્યું છે અહીંયા, એ છે થાયોગ્લાયકોલેટ બ્રોથ. જે શું હશે એની અંદર, કઈ વસ્તુ હશે? કન્ટેન્સ રિડ્યુસિંગ એજન્ટ હશે એની અંદર, જે ઓક્સિજનના લેવલને એકદમ ઓછું રાખશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ માઇક્રો એરોફિલિક ઓર્ગેનિઝમ. સો નાવ આપણે સ્ટડી કરશું ઓક્સિજન એન્ડ માઇક્રોબિયલ ગ્રોથના વિશે. એટલે કે બ્રોડ કેટેગરીમાં અગર આપણે ડિવાઈડ કરીએ ઓર્ગેનિઝમ્સને તો એ આપણે એક એરોબિક ઓર્ગેનિઝમ કહી શકીએ અને નેક્સ્ટ છે એ છે એનેરોબિક કહી શકીએ. ઓકે, હવે એના ટાઈપ્સ જોઈ લઈએ. તો જે એરોબિક ઓર્ગેનિઝમ્સ છે એની અંદર પહેલું આવે એ છે ઓબ્લિગેટ એરોબ્સ. આવા કયા ટાઈપના હશે આવા ઓર્ગેનિઝમ્સ? તો દે રિક્વાયર ઓક્સિજન ફોર ગ્રોથ, એટલે કે એના ગ્રોથ માટે એને ઓક્સિજન જોશે. ઓબ્લિગેટ વર્ડ પણ યુઝ કરી શકો કે પછી સ્ટ્રિક્ટ વર્ડ પણ યુઝ કરી શકો, જે યુઝ કરવું હોય એ. નેક્સ્ટ ટાઈપ છે એ છે ફેકલ્ટેટિવ એરોબ્સ, એટલે કે એવા ઓર્ગેનિઝમ કેન લીવ વિથ ઓર વિધાઉટ ઓક્સિજન બટ ગ્રો બેટર વિથ ઓક્સિજન. ફેકલ્ટેટિવ એરોબ્સ એવા ઓર્ગેનિઝમ્સ હોય જે ઓક્સિજનના પ્રેઝન્સમાં કે પછી એના એબ્સેન્સમાં ગ્રો થઈ શકે, બટ ઓક્સિજન હશે તો એ બેટર રીતના ગ્રો થઈ શકે, સારી રીતના ગ્રો થઈ શકશે. નેક્સ્ટ સ્ટેપ ઇઝ અબાઉટ માઇક્રો એરોફિલ્સ. આવા ઓર્ગેનિઝમ જે હોય એને રિડ્યુસ્ડ લેવલ ઓફ ઓક્સિજન જોતું હોય, એટલે કે નોર્મલ જે એટમોસ્ફિયર કોન્સન્ટ્રેશન હોય એ એને ડેમેજ પહોંચાડે, બટ ઓક્સિજન અગર ઓછા અમાઉન્ટમાં હશે, ઓછા કોન્સન્ટ્રેશનમાં હશે તો એ લોકો ઇઝીલી ગ્રો થઈ જશે. ઓકે, સો એરોબ્સમાં 3 ટાઈપ્સ છે, ઓબ્લિગેટ, ફેકલ્ટેટિવ અને માઇક્રો એરોફિલિક. નાવ એવી જ રીતના એનેરોબ્સમાં જોઈ લઈએ. એરો ટોલરન્ટ એનેરોબ્સ can tolerate oxygen but grow better without oxygen. એરો ટોલરન્ટ એટલે કે ઓક્સિજન પ્રેઝન્ટ હશે તો એ લોકો ટોલરેટ તો કરી શકશે, બટ ઓક્સિજન એબ્સેન્સ હોય તો એ વધારે સારી રીતના ગ્રો થઈ શકશે. ઓકે, નેક્સ્ટ ટાઈપ છે એ છે ઓબ્લિગેટ એનેરોબ્સ. ડુ નોટ રિક્વાયર ઓક્સિજન. આવા ઓર્ગેનિઝમને બિલકુલ ઓક્સિજન જોઈએ નહીં, એટલે કે ઓક્સિજન એબ્સેન્સ હશે તો જ એ લોકો ગ્રો થઈ શકશે. ઓબ્લિગેટ એનેરોબ્સ આર કિલ્ડ બાય ઓક્સિજન. ઓક્સિજન પ્રેઝન્ટ હોય તો ઓબ્લિગેટ એનેરોબ ઓર્ગેનિઝમ જે છે એ કિલ થઈ જશે, ડાય થઈ જશે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન. ઓકે, સો ધીસ આર ટાઈપ્સ અકોર્ડિંગ ટુ ધ ઓર્ગેનિઝમ્સ વિચ વી આર કેટેગરાઇઝડ ઇન ટુ એરોબ્સ એન્ડ એનેરોબ્સ. એરોબ્સમાં અગેન 3 એન્ડ એનેરોબ્સમાં 2 ટાઈપ્સ. નાવ classification of organism based on oxygen utilization. ડાયગ્રામ છે એમાં જોઈ લઈએ આપણે પહેલાં. ઓક્સિજન કોન્સન્ટ્રેશન, ટેસ્ટ ટ્યુબ છે તો ટેસ્ટ ટ્યુબનો જે ઉપરનો ભાગ હશે એમાં ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન હાઈ હશે, અને ટેસ્ટ ટ્યુબનો જે નીચેનો ભાગ છે, બોટમ પાર્ટ છે, એમાં કોન્સન્ટ્રેશન લો હશે. ઓકે, નાવ આ જે ટેસ્ટ ટ્યુબ છે એની અંદર તમે જોઈ શકો, ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબની અંદર કેવા ઓર્ગેનિઝમ ગ્રો થયા છે? ઓબ્લિગેટ એરોબ્સ, એટલે કે સ્ટ્રિક્ટ એરોબ્સ, જેના ગ્રોથ માટે એને ઓક્સિજન કમ્પલસરી જોઈએ છે. તો આવા ઓર્ગેનિઝમ ક્યાં ગ્રો થશે? કયા પાર્ટમાં ગ્રો થશે? ઓફકોર્સ ઉપરના પાર્ટમાં ગ્રો થશે. શું કામે? કેમ કે ટેસ્ટ ટ્યુબનું જે અપર પાર્ટ છે એમાં ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન વધારે હશે એઝ કમ્પેર ટુ લોઅર પાર્ટ્સ. નેક્સ્ટ છે એ છે ઓબ્લિગેટ એનેરોબ્સ, એટલે કે સ્ટ્રિક્ટ એનેરોબિક ઓર્ગેનિઝમ છે જે ઓક્સિજનના એબ્સેન્સમાં જ ગ્રો થઈ શકશે. આવા ઓર્ગેનિઝમ ક્યાં થશે ગ્રોથ એનો? તો નીચેના પાર્ટમાં. કેમ? કેમ કે નીચે જે બોટમ પાર્ટ હોય એની ઓક્સિજન નહીં હશે. નેક્સ્ટ ટેસ્ટ ટ્યુબ છે એ છે ફેકલ્ટેટિવ એનેરોબ્સ. નાઉ વોટ ડુ યુ મીન બાય ફેકલ્ટેટિવ એનેરોબ્સ? એટલે કે એવા ઓર્ગેનિઝમ જેને થોડા બહુ અમાઉન્ટમાં અગર હશે ઓક્સિજન તો ગ્રો થઈ શકશે. તો અગેન એનો ગ્રોથ તમે જોઈ શકો, વધારે ઉપરના ભાગમાં હશે, રાઈટ. શું કામે? કેમ કે અહીંયા ઓક્સિજન વધારે છે, બટ એનો મતલબ એવો નથી કે નીચે જે લોઅર પાર્ટ્સ છે એમાં બિલકુલ નહીં હશે, એમાં પણ ગ્રોથ હશે, બટ થોડો થોડો હશે. શું કામે? કેમ કે આપણે કીધું હતું ઓક્સિજન હોય તો એ લોકો વધારે સારી રીતના ગ્રો થઈ શકે. અને લાસ્ટ છે એ છે એરો ટોલરન્ટ એનેરોબ્સ. આમાં પણ સેમ,
કે આખામાં ગ્રોથ આવશે. શું કામ? કેમ કે અગેન એરો ટોલરન્ટ છે, એટલે કે ઓક્સિજનને ટોલરેટ કરી શકે એવા છે, બટ ઓક્સિજન ના હોય તો એ વધારે સારી રીતના ગ્રો થઈ શકશે. ઓકે, ધીઝ આર ટાઈપ્સ. અગેન સ્ટ્રિક્ટ એરોબ્સ કે પછી ઓબ્લિગેટ એરોબ્સ રિક્વાયર ઓક્સિજન ઇન ઓર્ડર ટુ ગ્રો. સ્ટ્રિક્ટ કે પછી ઓબ્લિગેટ એનેરોબ્સ કેનોટ સર્વાઈવ ઇન ઓક્સિજન, એટલે ઓક્સિજન હોય તો સર્વાઈવ ના થઈ શકે, ના કરી શકે સર્વાઈવ. ફેકલ્ટેટિવ એનેરોબ્સ ગ્રો બેટર ઇન ઓક્સિજન, એટલે કે ઓક્સિજન હશે તો બેટર રીતના ગ્રો થઈ શકે. એરો ટોલરન્ટ ઓર્ગેનિઝમ ડોન્ટ કેર અબાઉટ ઓક્સિજન, ઓક્સિજનનું એટલું બધું કેર ના લે. અને લાસ્ટ માઇક્રો એરોફિલ્સ, જેને ઓક્સિજનના કોન્સન્ટ્રેશન જે હોય એ લો અમાઉન્ટમાં જોશે. સેમ અહીંયા ટેબલ વાઇઝ દીધું છે, અગેન એક્ઝામ્પલ સાથે દીધું છે આ ટેબલમાં. ઓબ્લિગેટ એરોબ્સ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ અપોન ઓક્સિજન. એક્ઝામ્પલ માઇક્રોકોકસ, સુડોમોનાસ, માઇકોબેક્ટેરિયમ એક્સેટ્રા. અમુક પ્રોટિસ્ટ અને ફંજાઈ પણ. ધીસ આર એક્ઝામ્પલ્સ વિચ કેન બી પ્લેસ્ડ ઇન ટુ ઓબ્લિગેટ એરોબ કેટેગરી. Next is about facultative anaerobes. Does not require oxygen for growth but grows better in its present. ઓક્સિજન જોઈએ એવું કમ્પલસરી નથી, બટ હોય તો સારી રીતના ગ્રો થઈ શકશે. એક્ઝામ્પલ ઇઝ Escherichia, Enterococcus, Saccharomyces cerevisiae. એરો ટોલરન્ટ એનેરોબ્સ એટલે કે એવા ઓર્ગેનિઝમ grows equally well in presence or absence of oxygen. Example is Streptococcus pyogenes. Obligate anaerobes એટલે એકદમ સ્ટ્રિક્ટ એનેરોબ્સ ડઝ નોટ ટોલરેટ ઓક્સિજન, ઓક્સિજનને બિલકુલ ટોલરેટ કરશે નહીં, અને અગર ઓક્સિજન હશે તો ડાઈ થઈ જશે. એક્ઝામ્પલ છે ક્લોસ્ટ્રીડિયમ, બેક્ટેરિયોઇડ્સ, મિથેનોબેક્ટેરિયમ એક્સેટ્રા. એન્ડ લાસ્ટ ઇઝ અબાઉટ માઇક્રો એરોફાઇલ્સ, જેને ઓક્સિજન લેવલ એકદમ ઓછા અમાઉન્ટમાં જોઈએ, અને લેવલ કેટલું છે 2 to 10%. એન્ડ એક્ઝામ્પલ ઇઝ કેમ્ફેલોબેક્ટર, Trypanosoma palladium etc. Again, very important diagram. Obligate aerobes, facultative anaerobes, aerotolerant, strict anaerobes and microaerophilic. નેક્સ્ટ ટોપિક જે આપણો છે ઓક્સિજન ટોક્સિસિટીના વિશે, એ સ્ટાર્ટ કરીએ. Oxygen is a powerful oxidant and the best electron acceptor for respiration. રેસ્પિરેશનમાં બેસ્ટ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે ઓક્સિજન કામ કરે છે. બટ ઓક્સિજન કેન ઓલ્સો બી અ પોઈઝન ટુ ઓબ્લિગેટ એનેરોબ્સ. ઓક્સિજન જે છે એ ઓબ્લિગેટ સ્ટ્રિક્ટ એનેરોબ ઓર્ગેનિઝમ છે એના માટે પોઈઝન તરીકે પણ કામ કરે છે. શું કામ એવું? વાય? ઇટ ટર્ન્સ આઉટ દેટ ઓક્સિજન ઇટસેલ્ફ ઇઝ નોટ પોઈઝનિયસ. એકચ્યુઅલી ઓક્સિજન જે છે પોતે પોઈઝનિયસ નથી, but instead it is toxic derivatives of oxygen that can damage cell that are not prepared to deal with them. તો પછી જે આવા એનેરોબિક ઓર્ગેનિઝમ્સ છે એના માટે ઓક્સિજન પોઈઝન તરીકે શું કામે કામ કરે છે? તો એવું ખબર પડી, એવી રિસર્ચ કરીને પછી એવી ખબર પડી છે કે એકચ્યુઅલી ઓક્સિજન પોઈઝનિયસ કામ નથી કરતું, બટ ઓક્સિજનના જે ડેરિવેટિવ્સ છે, એટલે કે ઓક્સિજનમાંથી જે બીજા મોલિક્યુલ્સ બને છે એ ટોક્સિક હોય છે. કોના માટે? એનેરોબિક ઓર્ગેનિઝમ માટે. ઓક્સિજન કેમિસ્ટ્રી. ઓક્સિજન ઇન ઇટ્સ ગ્રાઉન્ડ સ્ટેટ ઇઝ કોલ્ડ ટ્રિપ્લેટ ઓક્સિજન. હાવેવર other electronic configuration of oxygen are possible and most are toxic to cells. બહુ બધા ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન હોય છે ઓક્સિજનના પોસિબલ છે, બટ વધારે કરીને એમાંથી બધા ટોક્સિક જ ફોર્મમાં હોય. ધ મેજર ફોર્મ ઓફ ટોક્સિક ઓક્સિજન ઇઝ સિંગલેટ ઓક્સિજન. સૌથી મેજર ટોક્સિક ફોર્મ ઓફ ઓક્સિજન કયું છે? તો કે સિંગલ ફોર્મમાં હોય ઈ. A higher energy form of oxygen in which outer shell electrons surrounding the nucleus become highly reactive. એટલે થોડું બહુ કેમિસ્ટ્રી છે અહીંયા. આઉટર શેલ ઇલેક્ટ્રોન્સ, જેના આઉટર શેલમાં ઇલેક્ટ્રોન્સ હોય છે એ કેવા બની જાય? હાઈલી રિએક્ટિવ બની જાય. એન્ડ કેન કેરી આઉટ સ્પોન્ટેનિયસ એન્ડ અનડિઝાયરેબલ ઓક્સિડેશન. કેમ કે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ હાઈલી રિએક્ટિવ બની જાય છે, એટલા માટે હવે એ સ્પોન્ટેનિયસ અને અનડિઝાયરેબલ ઓક્સિડેશનના રિએક્શન કરવા માંડશે સેલની અંદર. અને આ જે અનડિઝાયરેબલ રિએક્શન થાય છે એના લીધે સેલને ડેમેજ પહોંચે. સિંગલેટ ઓક્સિજન ઇઝ પ્રોડ્યુસ્ડ બોથ ફોટોકેમિકલી એન્ડ બાયોકેમિકલી. હવે આ જે સિંગલેટ ઓક્સિજનની વાત કરી, જે ટોક્સિક ફોર્મ છે એ ફોટોકેમિકલી પણ બની શકે અને બાયોકેમિકલી પણ બની શકે.
The latter through the activity of various peroxidase enzyme. બાયોકેમિકલી કઈ રીતના બને? તો પેરોક્સિડેઝ એન્ઝાઇમના રિએક્શનના લીધે બનશે. Organisms that frequently encounter singlet oxygen, such as airborne bacteria and phototrophic microorganisms, often contain colored pigments called carotenoids, which function to convert singlet oxygen to non-toxic form. હવે એવા ઓર્ગેનિઝમની વાત કરી છે જે આવા સિંગલેટ ઓક્સિજનના ફ્રિકવન્ટલી એન્કાઉન્ટર કરતા હોય, એટલે કે ફ્રિકવન્ટલી એના કોન્ટેક્ટમાં સિંગલેટ ઓક્સિજન આવતું હોય. એવા ઓર્ગેનિઝમ શું કરે બચવા માટે, સર્વાઈવ કરવા માટે શું કરે? તો એ લોકો પાસે અમુક પિગમેન્ટ્સ હોય છે જેને આપણે કેરોટિનોઇડ્સ કહીએ. આ જે કેરોટિનોઇડ્સ છે એની પાસે કેપેસિટી હોય કે સિંગલેટ ઓક્સિજનને નોન ટોક્સિક ફોર્મમાં કન્વર્ટ કરી દેશે, તાકી આપણો જે સેલ છે કે જે ઓર્ગેનિઝમ છે એને ડેમેજ ના પહોંચે. Now next is about superoxide and other toxic oxygen species. બીજા કયા કયા ઓક્સિજન ડેરિવેટિવ્સ છે જે ટોક્સિક હોય છે એના વિશે સ્ટડી કરશું. Besides singlet oxygen, many other toxic forms of oxygen exist, including superoxide anion, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને હાઇડ્રોક્સિલ રેડિકલ. આપને ખબર છે સિંગલેટ ઓક્સિજન વેરી ટોક્સિક ફોર્મ છે, રાઈટ? પણ એના કરતાં હજી પણ બીજા ટોક્સિક ફોર્મમાં હોય છે ઓક્સિજન, એના વિશે આપણે અહીંયા લખેલું છે. કયા કયા? તો સુપર ઓક્સાઇડ એનાયન ફોર્મમાં હોય, હાઇડ્રોજન પેરોક્સાઇડના ફોર્મમાં હોય છે અને હાઇડ્રોક્સિલ રેડિકલના ફોર્મમાં હોય. All of these are produced as byproduct of a reduction of oxygen to H2O in respiration. જ્યારે ઓક્સિજનનું રિડક્શન થાય વોટર મોલિક્યુલમાં, એ વખતે એઝ અ બાય પ્રોડક્ટ આ બધાય બને. અને એ પ્રોસેસ કયો હોય? રેસ્પિરેશન પ્રોસેસ હોય છે. Thus, whether or not it can respire oxygen, a cell can be exposed to toxic oxygen species from time to time. એટલે કે અગર ઓર્ગેનિઝમ રેસ્પિરેશન કરે છે કે નથી કરતું, પણ ટોક્સિક ઓક્સિજન તો હંમેશા ટાઈમ ટુ ટાઈમ એને એક્સપોઝ થવાનું છે, એના કોન્ટેક્ટમાં આવવાનું જ છે. સુપર ઓક્સાઇડ એનાયન એન્ડ radical hydroxyl radical are strong oxidizing agents and can oxidize virtually any organic compound in the cell, including macromolecules. હવે આ જે આયન્સ છે કે રેડિકલ્સ છે એની પાસે એ કેવા છે? તો કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. જે કઈ કેપેસિટી રાખે છે? તો કે ગમે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય ને સેલની અંદર એને ઓક્સિડાઇઝ કરી નાખવાની કેપેસિટી એની પાસે હોય છે. અને અગર આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઓક્સિડાઇઝ થઈ જાય તો એ પ્રોપર રીતના ફંક્શન કેરી આઉટ ના કરી શકે અને અલ્ટિમેટલી આપણા સેલ જે છે એને ડેમેજ પહોંચશે. પેરોક્સાઇડ સચ એઝ H2O2 can also damage cell components, but they are not as toxic as oxygen અને રેડિકલ. આ સિંગલેટ ઓક્સિજન છે, એટલે કે ટોક્સિક ફોર્મ ઓફ ઓક્સિજન છે. ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા. સો H2O2 પણ એ જ છે, એ પણ ડેમેજ પહોંચાડે સેલના કમ્પોનેન્ટ્સને, બટ એટલું બધું વધારે ડેમેજ નથી પહોંચાડતું. The latter is the most reactive of all toxic oxygen species, but is transient and quickly removed by other reaction. આપણા સેલની અંદર કે બેક્ટેરિયલ સેલની અંદર આ બધા રિએક્શન, ઓક્સિડેશન રિડક્શન રિએક્શન તો ચાલતા જ રહેતા હોય અને એ બધા રિએક્શનની અંદર ટોક્સિક ઓક્સિજન સ્પીસીસ પણ બનતા રહેતા હોય, બટ ક્વિકલી એટલે જલ્દીથી એ રિમૂવ પણ કરી નાખે સેલ. કેમ કે એની પાસે એ રિમૂવ કરવા માટે પણ મેકેનિઝમ હોય છે, જે આપણે આગળ સ્ટડી કરશું. Later, we will see that certain cells of the immune system make toxic oxygen species for the specific purpose of killing microbial invaders. Very important point. આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે, આપણા બોડીની અંદર જ્યારે બહારના માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર કરી લે, રાઈટ, અને આપણે ડિઝીઝ કરવા લાગે, તો આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે એ આપને બચાવવા માટે પણ અમુક વખતે આવી ટોક્સિક ઓક્સિજન સ્પીસીસ બનાવતા હોય. સ્પેસિફિકલી બનાવે એ લોકો. શું કામે? તાકી આ જે ટોક્સિક ઓક્સિજન સ્પીસીસ છે, H2O2 હોય કે હાઇડ્રોક્સિલ રેડિકલ્સ હોય કે ગમે હોય, સુપર ઓક્સાઇડ એનાયન હોય, તો એ લોકો શું કરશે? માઇક્રો ઓર્ગેનિઝમ ઉપર એટેક કરશે અને એને કિલ કરી નાખશે, એના સેલને ડેમેજ પહોંચાડશે અને અલ્ટિમેટલી કિલ કરી નાખશે. તો એનાથી શું થયું? આપણી ઇમ્યુન સિસ્ટમે આપને બચાવ્યું, રાઈટ, પ્રિવેન્ટ કર્યું આપને ડિઝીઝ થાય.
અહીંયા ઇઝીલી ચાર્ટ વાઇઝ બતાવ્યું છે. અમુક ટોક્સિક ફોર્મ ઓફ ઓક્સિજન એન્ડ ડીટોક્સિફાઈંગ એન્ઝાઇમ, એટલે કે કયા ટોક્સિક ફોર્મ ઓફ ઓક્સિજન છે અને એને કઈ રીતના અમુક એન્ઝાઇમ ડીટોક્સિફાઈ કરે. ફર્સ્ટ ઇઝ અબાઉટ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એની અંદર ફર્સ્ટ એન્ઝાઇમ જે કામ કરે એ છે કેટલેઝ, સેકન્ડ એન્ઝાઇમ છે પેરોક્સિડેઝ. રિએક્શન તમે જોઈ શકો. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એને શેમાં કન્વર્ટ કરી દે છે? 2 મોલિક્યુલ્સ ઓફ H2O અને O2. આ O2 જે છે એ ઓક્સિજન છે, નોર્મલ ઓક્સિજન છે, ઓકે, ટોક્સિક ફોર્મવાળું નથી, નોર્મલ છે. નેક્સ્ટ જે એન્ઝાઇમ છે એ પેરોક્સિડેઝ છે. અગેન શું કરે તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એને કન્વર્ટ કરી દેશે 2H2Oમાં, અને સાથે એની આ રિએક્શનની અંદર કોણ પાર્ટિસિપેટ કરે છે? તો NaDH2 જે કન્વર્ટ થઈ જશે NaDમાં. ઓકે, કહેવાનો મતલબ કે અમુક એવા એન્ઝાઇમ્સ પણ પ્રેઝન્ટ હોય છે બેક્ટેરિયાની અંદર જે આ ટોક્સિક ઓક્સિજનને ડિટોક્સિફાઈ કરી દે. એવી જ રીતના નેક્સ્ટ વાત કરીએ સુપર ઓક્સાઇડ એનાયન્સની. એને ડિટોક્સિફાઈ કરવા માટે ફર્સ્ટ એન્ઝાઇમનું નામ છે સુપર ઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ. જે શું કરશે? ટોક્સિક ફોર્મ ઓફ ઓક્સિજનને કન્વર્ટ કરી દેશે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડમાં અને ઓક્સિજનમાં. હવે આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યું છે એના ઉપર આગળ કોણ કામ કરશે? કેટલેઝ કે પછી પેરોક્સિડેઝ. એક સેકન્ડ પાછું સમજાવું. સુપર ઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ નામનું જે એન્ઝાઇમ છે એ શું કરશે એકચ્યુઅલી? તો કે જે હાર્મફુલ ફોર્મ ઓફ ઓક્સિજન છે, ટોક્સિક ફોર્મ ઓફ ઓક્સિજન છે, એને શેમાં કન્વર્ટ કરી દેશે? H2O2માં. હવે H2O2 છે, H2O2 અને ઓક્સિજનમાં કન્વર્ટ કરશે. ઓકે, હવે આ H2O2 છે એના ઉપર આગળ જઈને કોણ કામ કરશે? કેટલેઝ કે પછી બીજું કોણ કામ કરશે? પેરોક્સિડેઝ. અને અલ્ટિમેટલી તમને સિમ્પલ ફોર્મમાં વોટર અને ઓક્સિજન દઈ દેશે. ઓકે, આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ હોય છે. બહુ બધા એન્ઝાઇમ એકસાથે ભેગા મળીને એક અલગ અલગ સ્ટેપ કેરી આઉટ કરીને તમને ડિટોક્સિફિકેશનનું પ્રોસેસ કમ્પ્લીટ કરી દેશે. નેક્સ્ટ એન્ઝાઇમ છે સુપર ઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ કેટલેઝ ઇન કોમ્બિનેશન. એટલે ડિસ્મ્યુટેઝ એન્ઝાઇમ અને કેટલેઝ એન્ઝાઇમ બે સાથે કામ કરશે. એ વખતે ડાયરેક્ટલી જે ઓક્સિજન, ટોક્સિક ઓક્સિજન છે એને કન્વર્ટ કરી દેશે H2O અને O2માં. ઓકે, રિએક્શન બે બાજુ બેલેન્સ થઈ જશે. લાસ્ટ એન્ઝાઇમ છે સુપર ઓક્સાઇડ રિડક્ટેઝ. નવ આ જે એન્ઝાઇમ છે થોડુંક ડિફરન્ટ છે બીજા બધાથી. શું કરે છે આમાં જુઓ. ટોક્સિક ફોર્મ ઓફ ઓક્સિજનને કન્વર્ટ કરી દે છે શેમાં? H2O2માં. હવે આ H2O2 જઈને આગળ પછી કેટલેઝ પેરોક્સિડેઝ કામ કરશે એના ઉપર. બટ આ રિએક્શનમાં કોણ પાર્ટિસિપેટ કરે છે? સાઇટોક્રોમ C પાર્ટિસિપેટ કરે છે. સાઇટોક્રોમ C રિડ્યુસ ફોર્મમાં હોય એ શેમાં કન્વર્ટ થઈ જશે? ઓક્સિડાઇઝ્ડ ફોર્મમાં. અને આ જ રિએક્શનની અંદર ટોક્સિક ઓક્સિજન શેમાં કન્વર્ટ થઈ જશે? H2O2માં, હાઇડ્રોજન પેરોક્સાઇડમાં. ફાઇન, ડિટેલમાં અગેન આગળ સ્ટડી કરી દેશું. Super oxide dismutase and other enzymes that destroy toxic oxygen. With so many toxic oxygen derivatives to deal with, it is not surprising that organisms have evolved enzymes that destroy this compound. ટોક્સિક ઓક્સિજન ડેરિવેટિવ તો બહુ બધા બનવાના જ છે સેલમાં, પણ એનાથી ડીલ કરવા માટે આપણી પાસે અમુક એન્ઝાઇમ પણ ઇવોલ્વ થઈને બન્યા છે. Super oxide and H2O2 hydrogen peroxide are the most common toxic oxygen species commonly found છે આ બે. So enzymes that destroy these compounds are widely distributed. એટલે આ કમ્પાઉન્ડને ડિસ્ટ્રોય કરી શકે એવા એન્ઝાઇમ પણ વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ છે સેલમાં. The enzyme catalase કોના ઉપર અટેક કરે? H2O2માં. શેમાં કન્વર્ટ કરી દેશે? ઓક્સિજન જે નોર્મલ ફોર્મમાં છે અને વોટર મોલિક્યુલમાં. Another enzyme that destroy H2O2 કયો છે બીજો એન્ઝાઇમ? Peroxidase, which differ from catalase in that it require a reductant, usually NADH. કઈ રીતના પેરોક્સિડેઝ અને કેટલેઝ એકબીજાથી અલગ છે? તો કેટલેઝને કોઈપણ જાતનું રિડક્ટન્ટ નથી જોતું, જ્યારે પેરોક્સિડેઝને રિડક્ટન્ટ જોઈએ. કયું? NAD for activity and produces only H2O as product. અગર પ્રોડક્ટની વાત કરીએ તો કેટલેઝ O2 અને H2O એઝ અ પ્રોડક્ટ દે, પણ પેરોક્સિડેઝ ખાલી H2O જ દેશે એઝ ધેર પ્રોડક્ટ. ફાઇન, તો ધીસ ઇઝ ડિફરન્સ બિટવીન કેટલેઝ એન્ડ પેરોક્સિડેઝ.
Cells of aerobes and facultative aerobes typically contain both superoxide dismutase અને catalase. બે એન્ઝાઇમ હોય આની પાસે. Superoxide dismutase is an essential enzyme for aerobes. એના માટે compulsory important enzyme છે aerobes માટે. કોણ? Superoxide dismutase. And the absence of this enzyme in obligate anaerobes was originally thought to explain why oxygen is toxic to them. Some aerotolerant anaerobes, such as lactic acid bacteria, also lack superoxide dismutase, but they use protein free manganese complexes to carry out the dismutation of O2 to H2O2 and oxygen. Again, અહીંયા કન્ફ્યુઝન છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ જે O2 છે એ ટોક્સિક ફોર્મવાળું છે, જેને કન્વર્ટ કરી દઈએ શેમાં? H2O2 અને O2. ફાઇન, એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિજનમાં કન્વર્ટ કરીને દઈએ. કોણ? સુપરઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ. સોરી, એરોટોલરન્ટ એનરોબ્સની અંદર સુપરઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ ના હોય, પણ એની પાસે બીજી વસ્તુ હોય. કઈ? તો કે પ્રોટીન ફ્રી મેંગનીઝ કોમ્પ્લેક્सेस હોય છે, જે આ ડિસ્મ્યુટેશનનું રિએક્શન કેરી આઉટ કરીને દે, જેની અંદર ટોક્સિક ઓક્સિજન કન્વર્ટ થઈ જાય હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિજનમાં. હવે આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ આગળ જઈને કેટલેઝ કે પેરોક્સિડેઝ એના ઉપર કામ કરીને સિમ્પલ H2O2 ફોર્મમાં કન્વર્ટ કરી દેશે, વોટરના મોલિક્યુલમાં કન્વર્ટ કરી દેશે H2Oના ફોર્મમાં. ઓકે, માય મિસ્ટેક, સોરી. નેક્સ્ટ ઇઝ અબાઉટ સુપરઓક્સાઇડ રિડક્ટેઝ. Another means of superoxide disposal is present in certain obligately anaerobic archibacteria ની વાત છે અહીંયા, એની અંદર આ પ્રેઝન્ટ હોય. In the hyperthermophile Pyrococcus, for example, superoxide dismutase is absent. એક એક્ઝામ્પલ આપ્યું છે, આર્ચીબેક્ટેરિયાનું સ્પેસિફિકલી એક્ઝામ્પલ છે, જેની અંદર સુપરઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ એબસેન્ટ હોય, પણ એની પાસે યુનિક એન્ઝાઇમ હોય છે જેનું નામ છે સુપરઓક્સાઇડ રિડક્ટેઝ. is present and function to remove O2. ટોક્સિક ફોર્મ ઓફ ઓક્સિજન જે છે એને રિમૂવ કરવા માટે સુપરઓક્સાઇડ રિડક્ટેઝ નામનો એન્ઝાઇમ એની પાસે પ્રેઝન્ટ હોય. બેસિકલી અલગ અલગ ઓર્ગેનિઝમ્સ હોય છે અને એ ઓર્ગેનિઝમ કયા સિચ્યુએશન, કયા એન્વાયરમેન્ટમાં રહે છે એના ઉપર ડિપેન્ડ હોય કે એની અંદર ટોક્સિક ફોર્મ ઓફ ઓક્સિજન જે છે એને કાઢવા માટે, એને રિમૂવ કરવા માટે કયા એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે. અમુક સિમ્પલ એરોબિક ઓર્ગેનિઝમ હોય તો એની પાસે કેટલેઝ હોય, પેરોક્સિડેઝ હોય, રાઈટ. પછી અમુક બીજા એરોટોલરન્ટ નામના ઓર્ગેનિઝમ્સ હોય તો એની પાસે એકાદું બે એન્ઝાઇમ ના હોય તો એની પાસે થર્ડ એન્ઝાઇમ હશે. એવી જ રીતના અત્યારે આપણે વાત કરીએ છીએ આર્ચી બેક્ટેરિયાની, તો આર્ચી બેક્ટેરિયા જે ઓર્ગેનિઝમ્સ છે એની અંદર જે પણ બેક્ટેરિયા આવે છે એની પાસે સુપરઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ નામનો એન્ઝાઇમ નથી, તો એના માટે ફોર્થ એન્ઝાઇમ છે. કયું? સુપરઓક્સાઇડ રિડક્ટેઝ. ફાઇન. તો એક ના હોય તો બીજું હોય, બીજું ના હોય તો ત્રીજું હોય, એવી રીતના ગમે એન્ઝાઇમ એ લોકો પાસે પ્રેઝન્ટ હોય છે. કોના માટે? ઓક્સિજનને ડિટોક્સિફાય કરવા માટે. ઓકે. However, unlike superoxide dismutase, superoxide reductase reduces O2 to H2O2 without the production of O2. અહીંયા again printing mistake, this is harmful કે પછી toxic oxygen છે જેને સુપરઓક્સાઇડ રિડક્ટેઝ કન્વર્ટ કરી દેશે, રિડ્યુસ કરી દેશે શેમાં? H2O2માં. પણ આની અંદર ઓક્સિજનનું પ્રોડક્શન નહીં થશે, ખાલી H2O2 જ બનશે. thus avoiding exposure of the organism to oxygen. The electron donor for superoxide reductase activity is rubidiroxine, an iron sulfur protein. ઓકે, એક આયરન સલ્ફર પ્રોટીન હોય છે જે એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે કામ કરે. કોના માટે? સુપરઓક્સાઇડ રિડક્ટર્સ માટે. નેક્સ્ટ, પાયરોકોકસ also lacks catalase, an enzyme that, like superoxide dismutase, also generate oxygen. આની પાસે પાયરોકોકસ પાસે catalase એન્ઝાઇમ પણ ના હોય, સુપરઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ એન્ઝાઇમ પણ ના હોય, એટલા માટે એની પાસે થર્ડ એન્ઝાઇમ હોય જેનું નામ છે સુપરઓક્સાઇડ રિડક્ટેઝ. This is all about oxygen toxicity and gaseous requirement for growth of બેક્ટેરિયા. ઓકે, ઓક્સિજન ટોક્સિસિટી જે છે થોડું બહુ કેમિસ્ટ્રી આવે, બાયોકેમિસ્ટ્રી કહેવાય એને. ફાઇન. સો થોડું બહુ કોમ્પ્લેક્સ છે ઓક્સિજન ટોક્સિસિટી વાળો ટોપિક, બટ યુ શુડ રિમેમ્બર જસ્ટ વન થિંગ કે
ટુ કોપ વિથ ટોક્સિક ફોર્મ ઓફ ઓક્સિજન, એટલે કે ટોક્સિક ઓક્સિજન જે પ્રોડ્યુસ થાય છે રિએક્શન્સમાં, એના સાથે ડીલ કરવા માટે, એને કોપ કરવા માટે જે બેક્ટેરિયા હોય એને પાસે 1 2 3 4 એન્ઝાઇમ કમ્પલસરી પ્રેઝન્ટ હોય જ છે, તાકી આ જે એન્ઝાઇમ છે એ ટોક્સિક ઓક્સિજનને રિમૂવ કરી શકે. તો કયા કયા એન્ઝાઇમ્સ છે? તો કે એરોબિક ઓર્ગેનિઝમ હોય એની પાસે કેટલેઝ હોય છે, પેરોક્સિડેઝ હોય છે, બરાબર. પછી અગર એરો ટોલરન્ટની વાત કરીએ કે પછી આર્ચી બેક્ટેરિયાની વાત કરીએ તો એ લોકો પાસે ડિફરન્ટ ટાઈપ ઓફ એન્ઝાઇમ્સ હશે જે રિએક્શન કેરી આઉટ કરીને ડિટોક્સિફિકેશનનો પ્રોસેસ કમ્પ્લીટ કરી દેશે. ઓકે, સ્પેસિફિકલી આર્ચી બેક્ટેરિયામાં કયો એન્ઝાઇમ હશે? સુપર ઓક્સાઇડ રિડક્ટેઝ. ફાઇન. એરોટોલરન્ટમાં સુપર ઓક્સાઇડ ડિસ્મ્યુટેઝ. ફાઇન. So this is all about gaseous requirement and oxygen toxicity for bacteria. Hopefully સમજાણું હશે, and thank you for watching.